વડોદરામાં સ્માર્ટ મીટરો નાખવા મામલે વીજ ગ્રાહકોએ હલ્લાબોલ કર્યો। 2 મહિનાની સરેરાશ મુજબ કરેલું રિચાર્જ 10 દિવસમાં જ પૂરું થઈ ગયું। વીજ કંપનીની અધિકારીઓએ હાથ અદ્ધર કરી નાખતા વીજ ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો। 2 મહિને 1000નું બિલ આવતું હતું, સ્માર્ટ મીટરમાં 12 દિવસમાં ₹2000 વપરાઈ ગયા। નવા સ્માર્ટ મીટરો લગાવીને વીજ ગ્રાહકોને લૂંટવાનો ધંધો આદરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠવા પામ્યા હતા। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં લગાવેલા 15000થી વધુ સ્માર્ટ મીટરો પૈકી અકોટામાં 4511, ગોરવામાં 3143 સ્માર્ટ મીટરો લગાવાયા છે। આ દરમિયાન સુભાનપુરા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લગભગ 100થી વધુ રહીશોનું ટોળું વીજ કંપનીની કચેરીએ પહોંચી ગયું હતું। સ્માર્ટ મીટરોમાં ખામી હોવાથી તેઓએ કહેલું કે 2 મહિનાનું રિચાર્જ 10 દિવસમાં ખતમ થઈ ગયું હોવાના આક્ષેપો કર્યા હતા। જોકે શરૂઆતમાં તો રહીશોનું ટોળું જોઈને વીજ કંપનીના અધિકારીઓ ઓફિસનો દરવાજો જ બંધ કરી દીધો હતો, કોઈ પણ ફરિયાદ સાંભળવા ઇનકાર કરી દીધો હતો। પરંતુ ટોળાનો મિજાજ જોઈને કેટલાક લોકોને અંદર બોલાવ્યા હતા, પરંતુ વીજ અધિકારીઓ એમ કહીને હાથ અદ્ધર કરી દીધા હતા કે સ્માર્ટ મીટરો તો કોન્ટ્રાક્ટર લગાવે છે, અમારે એમાં કોઈ લેવા દેવા નથી। જો કે વીજ ગ્રાહકોને આ જવાબથી સંતોષ નહીં થતા વીજ અધિકારીઓ એમ કહીને વીજ ગ્રાહકોને રવાના કરી દીધા હતા કે અમે તપાસ કરાવીશું। આ મામલે હજી ચાલી જ રહ્યો હતો ત્યારે આ પ્રકારની બીજી ફરિયાદો સાથે આકોટા વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના રહીશો અલકાપુરી સ્થિત વીજ કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા। આક્રોશ સાથે ફરિયાદ કરી હતી। આકોટા અને ગોરવા વિસ્તારના વીજ ગ્રાહકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર પરત લઈ લો, જૂના મિત્રો લગાવી દો, એવી અમારી આપને વિનંતી સાથે માંગણી છે। વધુમાં સુભાનપુરા સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતા ભૂમિકાબેનનું કહેવું છે કે અમે આવાસ યોજનામાં રહીએ છીએ, કોઈ બંગલામાં નથી રહેતા। સ્માર્ટ મીટરો અમારા ઘરે જ કેમ પસંદ કરવામાં આવ્યા? જૂના મીટરમાં અમારે 2 મહિનાનું બિલ 700 થી 800 આવતું હતું। સ્માર્ટ મીટર આવ્યું ત્યારે અમે ₹2000નું રિચાર્જ કરાવ્યું હતું, પરંતુ આ 12 દિવસમાં ₹2000 વપરાઈ ગયા ને મારો છોકરો દવાખાનામાં હતો ત્યારે આજે તેને લઈને ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે રિચાર્જ પૂરું થઈ ગયું છે, કનેક્શન બંધ થઈ ગયું છે। તો અન્ય એક રહીશે કહ્યું હતું કે આવાસ યોજનાના મકાનોમાં મધ્યમ વર્ગથી નીચેના લોકો રહે છે। 750 મકાનની સોસાયટી છે। સોસાયટીને જાણકારી કે નોટિસ આપ્યા વગર જ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા જૂના મીટરો કાઢીને નવા સ્માર્ટ મીટરો નાખી ગયા છે। ત્યારે અમે તેનો વિરોધ કર્યો હતો તો કહ્યું કે જે લોકો મીટર નહીં બદલે તેની જગ્યાએ નવા સ્માર્ટ મીટરો ન લગાવે તો ₹10,000નો દંડ થશે। એટલે રહીશો ડરી ગયા હોવાથી ત્યારે વિરોધ નહોતો કર્યો। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, વડોદરા। જૂના મીટર પાછા આપો, પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો। અમે આમ પબ્લિક છે, અમે આવાસ યોજનામાં રહીએ છીએ, અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે? બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા। સાહેબ, અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, જો સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી, પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2000નું પતી ગયું છે। તો 12 દિવસમાં 2000નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને? એવો ને એવો દવાખાનાવાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લાવો। તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા। હું કહું છું, પબ્લિકને લૂંટવાના ધંધા છે, કારણ કે અમારું 2 મહિનાનું જો બિલ 700 થી 800 રૂપિયા આવતું હોય તો આ 12 દિવસમાં 2000 એટલે મરી જવું છે અમારા લોકોને। તો કમાઈને ખાલી જીવીના બિલ જ ભરીશું અમે લોકો, તો ખાઈશું શું અમે લોકો? હાલની તારીખે જે વખતે સ્માર્ટ મીટર નાખવા હોય ને ત્યારે સોસાયટીના જાણ પણ નથી કરીને સોસાયટીના 1-2 વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો ₹10,000 પેનલ્ટી લાગશે, પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે, એવું જૂઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે। અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ઘેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે, ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે।